પાટણ જિલ્લામાં 3 તાલુકાના ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો છે। પાટણ જિલ્લાના 3 તાલુકા પાટણ, સરસ્વતી અને ચાણસ્મા તાલુકાના ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો છે। પાવર ગ્રીડ કંપની દ્વારા 765 કેવી લાઇન ખેતરોમાં નાખતા અને તેનું યોગ્ય વળતર ન આપતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। વર્ષ 2017 કરતાં પણ ઓછું વળતર કંપની દ્વારા આપવામાં આવતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે। પાટણ જિલ્લા વહીવટીતંત્ર અને રાજકીય આગેવાનોએ પણ અનેક રજૂઆતો કરવા છતાં પણ કોઈ નિરાકરણ નહીં આવતા આજે પાટણ આનંદ સરોવર ખાતે 3 તાલુકાના ખેડૂતો ભેગા થયા હતા અને ખેડૂતોએ વળતર મામલે ચર્ચાઓ કરી હતી। આગામી સમયમાં 3 તાલુકાઓના ખેડૂતો ગાંધીનગર ખાતે આંદોલન કરવાનો નિર્ણય પણ લીધો છે। એટલે કે પાવર ગ્રીડ કંપની દ્વારા 765 કેવી લાઇન ખેતરોમાં નાખતા અને તેનું યોગ્ય વળતર ન આપતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે અને વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। એ વળતર માટેનો પ્રશ્ન છે કે અમારા અહીંથી મતલબ 765 કેવીની મુડેરાથી અમદાવાદ લાઈન નીકળી છે અને આગળ પણ 2017ની અંદર આ લાઈન નીકળી હતી, તો એ વખત 730 રૂપિયા વળતર સંયુક્ત કરી અને તાલુકાનું આપવાનું હતું। આખા તાલુકાનું સરેરાશ કાઢી અને આખા તાલુકાના જેની જંત્રી ઓછી હોય કે વધુ હોય એ ગણ્યા સિવાય ઓન ધ હોલ કાઢી અને વળતર 730 રૂપિયા આપવામાં આવ્યું હતું। તો અત્યારે હાલ માની લો કે કલેક્ટર સાહેબને જે હુકમ કર્યો એમાં અમારું વળતર માત્ર માની લો કે મારી જંત્રી 75 રૂપિયા છે તો મને ખાલી 330 રૂપિયા વળતર મળે, એટલે એના કરતાં અડધા કરતાં પણ નીચું મળે છે। તો એક બાજુ સરકારે એવું કહે કે ભાઈ અમે જંત્રી ડબલ કરીએ અને 200% વળતર આપીએ છીએ, તો પછી વળતર ઘટ્યું કઈ રીતે? વળતર ઘટવા પાછળનું કારણ શું? કારણ કે 200% વળતર આવતા હોય, જંત્રી ડબલ કરી હોય તો 1200 થી 1500 રૂપિયા વળતર થવું જોઈએ, પણ એની જગ્યાએ 300 રૂપિયા વળતર કઈ રીતે થયું? એટલે એ વખત વેલ્યુએશન ગણી જમીનની વેલ્યુએશન કાઢી અને 4 ગણા પૈસા કરવાની જે સિસ્ટમ હતી એ રીતે કરીને વળતર આપવામાં આવ્યું હતું। એટલે અમારી સરકારને નમ્ર વિનંતી છે કે જે 2017ની અંદર જે નિયમ હતો, જે સિસ્ટમ હતી એ સિસ્ટમથી વળતર આપવામાં આવે અને ઉપર જે બીજો આ 6 વર્ષ ગયા છે તો 6 વર્ષનું 10% લેખે જે વળતર વધે કાયદાની દ્રષ્ટિએ તો એ 10% વળતર વધારી અને અમને વળતર આપવું જોઈએ। અને અમે આ પાટણ જિલ્લાના દરેક તાલુકાના અને ગામના આગેવાનો ભેગા થયા છીએ, એટલે અમે નક્કી કર્યું કે ભાઈ જો સરકાર અમારી વાત નહીં સાંભળે તો 15 જિલ્લાની અંદરથી આવી જુદી જુદી લાઈનો પસાર થાય પાવર ગ્રીડની, તો 15 જિલ્લાના લોકો અમે ગાંધીનગરની અંદર સત્યાગ્રહ સાવણીની અંદર આંદોલન કરીશું અને અમારે એવું ના કરવું પડે એવી સરકારને નમ્ર વિનંતી કરવામાં આવે। પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।